તમારું સ્વાગત છે। આજે હું અને મારો ભાઈ વડોદરામાં નવો મેળો ભરાયો છે તો એ જોવા જઈ રહ્યા છીએ। જોઈએ કેવું છે મેળામાં। સ્ટે ટ્યુન। ગાઈસ અમે નીકળી પડ્યા છીએ મેળામાં જવા, પણ બહુ ઠંડી લાગે છે। ફેશનના ચક્કરમાં અમે સ્વેટર પણ નહીં પહેરી। ગાઈસ આ છે લક્ષ્મી વિલાસ પેલેસ, જ્યાં હજુ પણ રાણી રહે છે અને બહુ મસ્ત છે અંદર નો વ્યૂ। અમે જઈને આવ્યા છીએ। मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा, फिर भी सीने में धड़कता है ये दिल दीवान। गाइस मारो भाई लोकेशन भूली गए છે। लाल बाग के पास अभी एक मेला है तो उसका लोकेशन मुझे बताओ। लोकेशन पूछे છે। मुझे लाल बाग गुजरात के पास किसी मेले के बारे में कोई जानकारी नहीं। જેમિનીએ ના પાડી દીધી મેળાની। ખાલી લોકેશન રસ્તા વચ્ચે હજુ લોકેશન શોધે છે, ખબર નહીં ક્યારે મળશે। રાતના 10:30 તો થઈ ગયા છે, ખબર નહીં કેટલા વાગે મેળામાં પહોંચીશું। માંજલપુર ગાઈસ અમે મેળામાં આવી ગયા છે અને મેળો માંજલપુરમાં ભરાયો છે, જે અમને હમણાં જ ખબર પડી। પાર્કિંગ લાગે છે, પેલી બાજુ કરવાનું છે। 10:30 થઈ ગયા છે અને મેળો 11:30 સુધી ચાલવાનો છે। સારી વાત છે। તો હવે 11:30 સુધી જેટલું જોવાય એટલું જોઈ લઈશું। ગાઈસ મેળો જોવાય મને તો ઊંઘ આવવા માંડી છે। ધવલ ટિકિટ લેવા ગયો છે, હવે ખબર નથી ટિકિટ બારી ચાલુ છે કે બંધ છે। જોઈએ હવે મેળો જોવાનું નસીબમાં છે કે નહીં। ના જોવા મળે તો નેક્સ્ટ ટાઈમ। ગાઈસ ધવલ ટિકિટ લઈને ટિકિટ આવે આવી ગઈ છે। એન્ટ્રી ને બધું ખૂબ સરસ છે। સામે ગણપતિ દાદાનું મંદિર બી છે। બાપાની મસ્ત મૂર્તિ છે। જોઈએ અંદર શું શું છે, 1 કલાકની અંદર કેટલું એક્સપ્લોર થાય છે। કલાકની અંદર બધું અમને જોઈ ખબર લેવાનું। નથી, નહીં તો અમે જલ્દી આવી કે ગણપતિ દાદાની મૂર્તિ પણ મૂકેલી છે। આ છે પ્લાસ્ટિક, ખૂબ સરસ, બહુ મસ્ત છે વ્યૂ છે। ગાઈસ, બહુ મસ્ત વ્યૂ છે। ડેકોરેશન 1 નંબર। ફૂલોના હાથી, ફૂલોની માછલી, મસ્ત ડેકોરેશન છે। એ પેલા શું કે આ ગુવડ, આ રિયલ માછલી છે? ના ના, રિયલ નથી, असली है कि नकली है? નકલી નકલી। ગુવડ છે અહીંયા। બહુ સરસ ડેકોરેશન કર્યું છે। એવું હશે તો કાલે ફરીથી આવીશું, ટ્રાય કરીએ કે આજે બધું જ જોઈ લઈએ। લેવાનું આજે। આ નવ કહેવાય, લખેલું છે, નામ બામ નહીં લખ્યું। આ છે આપણું પક્ષી સંગ્રહાલય। જોવો કેવો પોપટ જોવે છે। સુઈ જા ભાઈ, સુઈ જા, રાત થઈ ગઈ છે। સસલું જો મસ્ત દોડ્યું, જોઈ ગયું લાગે। આવ્યું। તારી ફેવરેટ વસ્તુ શોપિંગ? મારી નહીં, બધી છોકરીઓની ફેવરેટ હોય। ઠંડી લાગે। શોપિંગમાં બી બહુ સારું સારું છે। સુરતમાં આ તારે હતો ને? જોઈતું હતું એ જ આવી ગયું લે। સુરતમાં હતો ને એવો જ છે મેળો। એવું છે? નાઇટના ટાઈમે હતો? આ છે બધી પ્લેટ્સ, સેલ છે, બહુ સસ્તા ભાવમાં મળી જશે।
તમે વડોદરાના હોય તો વિઝિટ કરી લેજો. આ એ છે કપડાનું. અલે મસ્ત સ્કર્ટ. આ છે પર્સ જે સેજલે બહુ બધા ભેગા કરી દીધા છે. આનાથી જેટલું વધારે ભેગું કરો એટલું ઓછું પડે મનુષ્ય માણસ. આનાથી વધારે કલેક્શન અમારે ઘરે છે. બીજી બધી વસ્તુઓનું નથી પણ ઇતના પર્સનું તો ભી સચ નહીં બોલને કા થા. પણ પર્સનું તો જરૂર છે. આ છે બંગડીઓ. આ મમ્મીને માપ પેરું તો જોઈને ઓલો તો વર્ક સારું લાગે છે. અંદર જોઈએ રાઇડ્સ ને બધું કેવું છે. હજુ એટલે સુધી આપણે પહોંચ્યા નથી. એક્સાઇટમેન્ટ પણ છે અને ઠંડી પણ છે. એન્ટ્રી લઈ લીધી છે દોસ્તો અને આપણું ફેવરેટ ગીત જેના ઉપર આપણા 1.5 લાખ વ્યૂઝ છે એ ગીત ચાલી રહ્યું છે ગોવા પાણી વાળું. ફોર વ્હીલર વ્હાઈટ કલરમાં ફોર વ્હીલર. આ છે બધી રાઇડ્સ. હા મોતનો કૂવો એમ ને. આ છે ટ્રેન. શેરડી ઠંડકમાં કોણ શેરડીનો રસ પીવે અત્યારે. ગરમી હોય તો જરૂર પી લેતા. આ છે ચકડોળ. ત્યાં ભૂતનો બંગલો છે. ભૂતના બંગલામાં જવાની ઈચ્છા છે જોઈએ કેવું છે. નહીં જાઉં ભાઈ. નહીં જવું. બહાર જવાનો રસ્તો એ લખી દીધું છે કે અહીંયા આવશો નહીં. બહાર જવાનો રસ્તો બતાવી દીધો છે પહેલાથી. ના તારા ઉભું રહેવું હોય તો ઉભું રહેવાય. આ છે મોટું ચકડોળ જે અત્યારે બંધ થઈ ગયું એવું લાગે છે. છોકરું બોટિંગ કરી રહ્યું છે. શું આ છે બ્રેક ડાન્સ જે સેજલનો ફેવરેટ છે જે દર વખતે બ્રેક ડાન્સ કરે છે. ગઈ વખતે એને એક જણને ઉલટી પણ કરાવી હતી આ ડાન્સ. આ પણ આપણું ફેવરેટ છે ગાડી ચલાવવા વાળું. બહુ મજા આવે આમાં. શોપિંગ માટે આટલી બધી વસ્તુઓ છે તો સેજલનું મન તો લલચાઈ જ ગયું છે. જોઈએ છે હવે એ કઈ માંગે છે કે નહીં. તમારી આશા પ્રમાણે નતો આ મેળો? હે હતો હા હતો ને. કેવી આશા હતી? સુરતમાં આવું ને આવું જોઈ લીધું એટલે કોઈ એટલી બધી એક્સાઇટમેન્ટ ના હતી. કઈ નહીં બીજું ગેમ્સ વાળામાં જઈશું આપણે. ચપ્પલોની દુકાન જોઈને સેજલનું મન લલચાઈ ગયું છે. બહુ બહુ ચપ્પલો લે છે. ચપ્પલ, પર્સ, કપડા પડ્યા હોય તો બી ભાઈ લઈ આલે તો લઈ લઈ લેવાનું. લેવાનું. કાલે મરી જઈએ તો થોડી ખબર જીવવા મળશે. થોડું પેમેન્ટ નું વિચારવાનું હોય. પેમેન્ટ ફૂલ આપણી જોડે. કઈ ફૂલ હે? ફૂલ હોય તો જોઈતું તું. આ તારું પૂછી લે. પણ કલર નહીં બરાબર. કલર એ કઈ નહીં ગમતો? એકાદો તો હશે ને. નહીં ગમતું એ કઈ? કઈ નહીં. લાઈટો બંધ થવા લાગી છે હવે. ના ચાલુ થઈ ગઈ પાછી. હા હા એ બહુ મસ્ત પર્સ છે. લેવાના છે કઈ?
જોઈ તો લે કઈ ઉપર મન આવે છે કે નહીં. હાઉ આર યુ? નોટ ફાઇન. જો બોલ્યું કેમ છે દોસ્તાર? બાપ મારા ના. ચાલ એવું થાય ઊંચું ઉડીને આપણને ટોચ મારીને જતું રહે ના. ગાઈસ મેળાનું જોવાનું બધું અહીંયા પૂરું થાય છે. અમે મસ્ત ફોટા પાડી દીધા છે. આજે તો ધવલે ફોટા પડાયા પહેલી વાર. આ જુઓ એ હાથી બી છે સામે. બહુ મસ્ત વ્યૂ છે. જો તમારે ફોટા પડાવવા હોય કે તમારા કિડ્સ ને લઈને આવવું હોય તો મનોરંજન માટે આવવાનું, માઇન્ડ ફ્રેશ થઈ જાય. ડેકોરેશન બહુ મસ્ત કર્યું છે આ જુઓ. 11:30 વાગ્યા સુધી જ ચાલુ રહે છે હો. એ ધ્યાનમાં રાખજો. પેલા તો બરાબર છે, આ ડેન્જર લાગે થોડું. અરે ભાઈ હેડજે તું. જોઈને જ બીક લાગે. રિસ્ક નહીં લેને કા. બહાર આવીને ટોચ મારી દીધી તો વાર્તા પૂરી. એ બાજુથી નહીં જવાય. એ બાજુ એન્ટ્રી છે, એક્ઝિટ આ બાજુ છે. ચલો. હેલો. એ હેલો કહેશે ને તો મજા નહીં આવે. દૂરથી સલામ કરવામાં મજા. ચલ આ બાજુ થઈને જવાનું. કઈ બાજુ? આ બાજુ એન્ડ. આ બાજુથી જવાય બધા જાય. ના જવાય લે. એટલે જવાય એમ. ગણપતિ બાપાનું મંદિર અને પેલી બાજુ થઈને તો એ છે. મેળો જોઈ લીધો છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. બહુ ઠંડી છે ભાઈ. તો અમે મેળો જોઈ લીધો છે અને મેળામાં રાઇડ્સો વધારે છે તો નાના છોકરાઓને એના માટે વધારે સારું છે. મોટાને માટે એટલું ખાસ કંઈ નથી, પણ ડેકોરેશન બહુ સારું છે. તો ડેકોરેશન જોવા માટે જો આવવા માંગતા હોય તો મનને એકદમ શાંતિ મળે એવું છે. અને પ્રાણીઓ પણ અલગ અલગ પક્ષીઓ, પ્રાણીઓ, સસલું ને બધું મૂક્યું છે તો એ જોવાની મજા આવશે. અને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.